ઠાકોરજી પૂતનાને મારી, તૃણાવતને માર્યો, માર્યા નથી, ઉદ્ધાર કર્યો છે. સક્તાસુર, બકાસુર, કેસી અને છેલ્લે ગોવર્ધન ધારણ કર્યો. એટલે બધાએ આમ વિચાર કરવા માંડ્યા, એ કે આ ભગવાન તો નહીં હોય. એ કે ઠાકોરજી કે લોચો પડે જો ભગવાન માને તો. મારે વ્રજમાં ભગવાન થાવું, ઠાકોરજી નથી થાવું, ઓ વાલા મારા ઠાકોરજી નથી થાવું. ઠાકોર થઈને નથી રે સેવાવું, વાલા મારા ઠાકોરજી નથી થાવું. મારે નંદ યશોદાજીનો લાલો બરાબર છું, વ્રજવાસીનો વાલો બરાબર છું, ગોપીનો નાથ બરાબર છું, સખાનો સખો બરાબર છું, પણ મારે ઠાકોરજી ભગવાન નથી થાવું. અત્યાર સુધીના દરેક અવતારમાં હું ભગવાન જ છું. મેં ભગવાન તરીકેનું બધું સુખ ભોગવું, પણ એમાંથી ઉત્તમમાં ઉત્તમ મને આનંદ આવ્યો હોય, સુખ મળ્યું હોય તો મને વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ. ઓલી ગોપી કે લાલા અહીં આવ, આ ચોકી લઈ આવ. પણ ગોપી કાંઈક આપીશ, માખણ આપીશ, લે લઈ આવો. બીજી કે આ છાણ ત્યાં મૂકી આવ, શું આપીશ? છછિયા ભર છાછ. આને છછિયા કહેવાય, આ છે ને એને છછિયા કહેવાય. રસકાનજી છછિયા ભર છાછ કે લે, ચલો નાચો. તા તા થઈ થઈ રી જરી કાઈ, મુકુટ લટક અટકી મન માહે. ઠાકોર જેવા નાચે છપ 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 છપ. હવે મધુમંગલ શ્રીદામાને ટોક સખા, તન સુખા, મન સુખા, ધન સુખા, એ કે હારે બધાય લાલાને જ બોલાવ બોલાવ કરે, એને જ બધાય માન આવે. આપણા માને એનામાં શું ફેર છે? અત્યારે કળિયુગમાં બહુ આવું થાય. કોકને જરાક માન મળે ને તો બીજાને તો એમ થઈ જાય આને શું કરીએ તે પડી જાય. પણ જેને વલ્લભ વિચારે ને એને ચિંતા કરવાની જરૂર ના હોય. એટલે એકવાર મધુમંગલ અરે શ્રીદામાએ કહ્યું, એ કે કાના માર તને એક વાત કરવી છે. એ કે શું? એ કે આ તારા વસ્ત્રો ને આભૂષણ ને શ્રૃંગાર ને આ મુગટ ને મોરપીંછ ને કર્ણફૂલ ને આ વૈજંતી માલા ને બધું અમને પહેરાવી દે ને, અમને એવો તૈયાર કરી દે ને. એ કે આમ કાનો લાગીએ. પછી જો અમારો વટ એક દી તો એ કે વ્રજમાં અમારે વટ પાડવા દે, અને ત્યારે તારે બહાર નહીં નીકળવાનું, તારે ઘરમાં રહેવાનું. 2 કાના ન હોય દુનિયામાં, 2 કાના ક્યારેય નથી, કાનો એક જ હોય. ઠાકોરજી કે એમ કાના ન બનાય. એ કે અમને ખબર તને ગમતું નથી, નહીં તાર કરતાં બધા અમને પ્રેમ કરવા માંડે, અમને વાલ કરવા માંડે, અમને માન આપે, તને ન ગમે ને. ઠાકોરજી કે એવું નથી. એ કે ચાલ યમુનાજીમાં સ્નાન કરી આવીએ. ઠાકોરજી બધા વસ્ત્ર ને આભૂષણ ને મૂકી સ્નાન કરવા ગયા. શ્રીદામાને કે હાલ. એ કે કપડાં નથી. ઠાકોરજી તો એવા ડૂબકી મારે ને એવો આનંદ કરે. શ્રીદામા કે મેળ પડી ગયો, સમજી ગયા ને. આભૂષણ ને વસ્ત્ર ધારણ કરી લીધા ને, મુગટ ને મોરપીંછ ને તિલક ને અલકાવલી ને કંઠેસરી ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને લર ને તોરા ને આ હા કઠી મેખલા ને રોમઝોમ રોમઝોમ. ઠાકોરજી અંદર સ્નાન કરતા હતા. મથુરામાં કંસે કહ્યું, એ કે કેસી આ બધાનો ઉદ્ધાર કર્યો આણે, હવે તું જા અને પાડી નાખ. એ કે પણ મેં કાનાને જોયો નથી, કેવો છે? એ કે પીળા પીતાંબર ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને લર ને તોરા ને ઝાંઝર ને. એ કે ઓળખી ગયો, ઓળખી ગયો, આવ્યા યમુના કિનારે.
અને શ્રીદામા તૈયાર, હું કાનો, હું કાનો. અને કેસી આવીને જેવો એ બધા કે આનો ઉદ્ધાર કર્યો, અને તો ચપટીમાં ચોડી નાખું મચ્છરની જેમ. ને કંસને કહું કે લે તારે જે કરવો એ કર, આ તારો કાનો. એમ કરીને જેવો આમ ઠાકોરજી જોઈ ગયા. બોલો કોણ કે કેસી, એ ઊભો રે, ઊભો રે, આજે તાર ઘોડો લાડવો છે. એ લાલા બચાવ, એ કાના બચાવ, હે ગોપાલ, હે ગોવિંદ, હે પ્રાણ પ્રેશ, હે મહાબાહુ, હે ઠાકોરજી ગાન શું થયું? બાર ડોક કરી તો ઓલો કેસી તો બરાબર. ઠાકોરજી કે લે થાકાનો. પણ પ્રભુ આપણે ગમે એવા અપરાધ કરીએ, ગમે એવા દોષ કરીએ, પ્રભુ પ્રભુ છે અને આપણે માણસે માણસ છીએ. બહાર નીકળીને કેસીને જે દીધા, તું કોણ છો? ઈ ક્યાં કાના ભાઈ? કાના તો બે નથી. ઈ કે તો મને લઈ જા. લે, પ્રભુને કોઈ લઈ જઈ શકે? કેસીનો ઉદ્ધાર કર્યો. શ્રીદામ આવીને ભેટી પડ્યો, કાના હવે કોઈ દિવસ આવી ભૂલ કરું. ઠાકોરજી કે તું મારી પાછળ પડ્યો તો, મને એકવાર કાનો બનાવ, મને એકવાર લે બોન. જો પ્રભુની આવી અદ્ભુત લીલાઓ ના હોય, આવી રસાળ લીલાઓ ના હોય, તો તમે બધા તડકાના અહીંયા બેઠા રહ્યો ખરા? ઘરે એસી ચાલુ કરીને હોઈ ન જાય. આ લીલાધારી છે. તમે કોઈ ભગવાનની આવી લીલા જોઈ મારા વાલા? આપણે સવારે કીર્તન ગાઈએ છીએ સ્નાનનું. કરમોદક માખણ મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત, બોલત અમૃત બાની, ખીલોના એક તાત જુલાએ, બલજ હું નહીં જાની. મોટું છે, સરસ છે. આની વાત અહીં કરી છે તો બીજી કરું કે નથી? નથી કરી દે. કરી હોય તો કહેવાનું, મને આ બધી જગ્યાએ બોલતી હોય ને તો યાદ નથી રહેતું ક્યાં કહ્યું. મારી યાદશક્તિ તમારે બધા જેવી હારી નથી. ના હા છે, યાદ નથી રહેતું. તો હવે યશોદા મૈયા રોજ ઠાકોરજીને સ્નાન કરાવે, ઉબટનો કરે. હવે વાંકડિયા વાળ, તમે જો જેને વાંકડિયા વાળ હોય ને એને માથું ધોવું જરાય ન ગમે. સાચું ખોટું? મારા તો નથી, તોય મને ધોવું નથી ગમતું. યશોદામાને ખબર કે આને સ્નાન કરાવવું ને, ઉબટનો કરવો ને એટલે બે હાથ ને ત્રીજું મસ્તક, એટલે વાર્તા કરે, ખીલો ના આપે, વ્યંજન આપે. પણ જેવા સ્નાન કરાવવા બેસે એટલે ડેલી બંધ કરી દે, નંદ બાવાની ડેલી. તમે ગોકુળમાં જાઓ ને તો ગોકુળનાથજીના મંદિરમાં લખ્યું છે, ગોકુળનાથજી કો ઘર, મંદિર નથી લખ્યું. તો ગોપીઓ રોજ આવે, લલિતાન, વિશાખાન, શુભગાન, કેતકીન, સંધ્યાવલીને, રયને, ભામાન, શ્રી ભામાન, મંગલાન, શ્રી ભામાન, સુમંગલાને, શેફાલીન, સુશીલાન બધી આવે. કે ક્યાંક ડેલી સેજ ખુલી જાય અને પ્રભુના શ્રી અંગના દર્શન, માથાના કેસી, ચરણના નખ સુધીના થઈ જાય. કારણ કે સ્નાનમાં કશું પહેર્યું ના હોય, વસ્ત્ર. એવા દર્શન જ્યેષ્ઠાભિષેક વખતે નાથ દ્વારામાં થાય છે. કર્યા છે કોઈએ? હવે અઘરા છે. અમે તો નાના હતા ત્યારે ગમચાવીને લઈ જતા હતા. ત્યારે ઊંઘમાંથી ઉઠાડતા તો એવી દાંત ચડતી હતી ને. હવે ખબર પડી કે દર્શનનું મહાત્મ્ય શું છે.
હવે રોજ ગોપીઓ આવે અને યશોદામાં રોજ સ્નાન કરાવે, પણ ડેલી ખોલે, રોજ ઉદાસ થઈને બહાર નીકળી જાય. હવે સૌથી ચંદ્રાવલી પરમ ચતુર સુજાન એણે બધાને કહ્યું, એ કે કામ કરીએ, પાછલે બાયણેથી અંદર વયા જાય. માને ખબર પડે નહીં અને આવા દર્શન કરીને તરત નીકળી જવું. બધા કે તારી વાત તો સાચી છો, એ કે આમ તો આપણો મેળ પડશે નહીં. બીજે દિવસે બધા પાછલે બાયણે ગયા. જેવું બારણાનો અડો ખોડવા ગયા ને, તો ગાયો ને બછરા ને ખીરકમાં હતા ને, આટલા બધાને જોઈને ભાંભરવા માંડ્યા. સમજાયું બધાને? યશોદા મૈયા કે લાલા ઉભો રે, પાછલું બારણું બંધ કરી આવું. સમજાણું? ગોપીઓનો મેળ અહીંયા પણ પડ્યો નહીં. પ્રભુએ વિચાર કર્યો, મારી ગોપીનો મનોરથ એક જ છે કે પ્રભુના આંખો મુંદતા દર્શન કર્યા છે, મંગળાના કર્યા છે, શ્રૃંગારે કરાવ્યા છે, રાજભોગનાય કર્યા છે, ઉત્થાપનમાં થાકેલા હોય ને ફ્રૂટ મેવો અરુકતા હોય એ કર્યા છે. સાંજે ગાયો ચરાવીને આવે, ઈત ગાય ઉત ગાય, ગાયનો એ બસ હોય ભાવે, હાકે હટક હટક, કાવું છો હા કહી, કાવું છો ના કહી. દરવાજે માં ઊભા હોય ને આરતી થતી હોય ને ઠાકોરજી આમ જોતા હોય આપણે, એ કર્યા છે, શેનાય કર્યા છે. પણ આ દર્શન ક્યારેય આપણે કર્યા નથી. ઠાકોરજી તમે મનોરથ કરો ને, પૂરા કરે ને કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પરાકાષ્ઠા સાંભળો. કાલે ઠાકોરજીને શ્રૃંગાર કરો ને સ્નાન, ત્યારે કીર્તન ગાજો, પછી આ લીલાનું દર્શન થશે. કેટલાને ઘરે બિરાજે ઠાકોરજી? આમનું કરાય, આમ કરાય. હવે સવારમાં માએ કીધું, લાલા એ કે આજે મારે છે ને હું એકલો સ્નાન કરીશ. હવે હું મોટો થઈ ગયો છું, હવે મને તમારે માં તારે સ્નાન કરાવવાની જરાય જરૂર નથી. માં કે હજી નાનો છો, ઉબટનો કરું ને પછી બરાબર બેટા માર તને ઘસી નવડાવવો પડે. એ કે દાવને કેમ નથી નવડાવતા કોઈ? તો કે દાવ મોટો થઈ ગયો. તો કે હું દાવ જેવડો જ થઈ ગયો છું હવે. માએ કીધું લે હું તને એક વાત તો કરતા જ ભૂલી ગઈ. એ કે શું? એ કે કાલ તાર બાબા મથુરા ગયા હતા ને કર ભરવા કંસનો, તો ખીલોના નવા લાવ્યા છે, તો તારાને દાવ માટે લાવ્યા છે. મારે દાવને એકે ખીલોનું દેવું નથી, બધાય તારા. બેસી જા, હાલ સ્નાન કરાવું. અને લડવા જે મોતીચૂરના તને ભાવે ને, એ રોહિણીમાં હે ડબ્બો ભર રાખ્યો છે. એણે કીધું દાવને લાલાને દેજો. દાવને મારે દેવો નથી, આ ડબરો તારો. કરમોદક માખણ મિશ્રી લે. સમજાય છે કીર્તન? કરમોદક માખણ, કુંવર કે સંગ ડોલત. ડોલત એટલે પાછળ પાછળ ફરે. હાલ ને લાલા, હાલ ને સ્નાન કરવું. માં લાલા એક મોદક મોઢા મૂક ને. ઠાકોરજી કે નહીં. છેવટે બે વચ્ચે સંધિ થઈ, માં અને લાલા વચ્ચે. શું? એક શરતે તું મને સ્નાન કરાવ. મારા વાળ વાંકડિયા છે, મને ખેંચાય છે, એટલે તારે મારા વાળ ધોવાના. માં કે સારું. હવે ગોપીનો તો મનોરથ હતો ને, પણ માં તો બરાબર અડો લગાવે બે બાજુ કે મારા લાલાના શ્રીઅંગના દર્શન કરે અને કોકની નજર પડી જાય, નજર લાગી જાય અને મારો લાલો માંદો પડી જાય તો. આટલી જયફ ઉંમરે પ્રભુએ મને લાલો આપ્યો છે. ઠાકોરજીને ચોકી ઉપર બેસાડ્યા, બધે ઉવટનો કર્યો. હવે જેવું કીધું કે તારા મુખને જરાક લાવ ઉવટનો કરીને સ્નાન બરાબર ખાસા કરી દો.
ઠાકોરજી આંખ આમ કરીને સેજ મીચીને તો વાળમાં જળ નાખી દીધું. કોણે? માએ. અને વાળ ધોવા માંડ્યા. ઠાકોરજી ઊભા થઈ ગયા. મેં સ્નાન નહીં કરુંગો, નહીં કરુંગો, નહીં કરુંગો. અને ડેલી ખોલ નાખી. સમજાણું બધાયને? ડેલી ખોલીને દોડવા ગયા. તો જે ગોપીઓનો મનોરથ હતો ને મારવાલા, કે માથાના કેસી ચરણના નખ સુધી પ્રભુના શ્રી અંગના દર્શન થાય. ગોપીઓ દર્શન કરીને જે રાજી થઈ, જે પ્રસન્ન થઈ. કોઈને મૂર્છા આવી ગઈ, કોઈ એકબીજાના ખભા ઉપર માથું નાખી દીધું, કોઈ આમ સામું ને સામું જોવા રહી, કોઈના વસ્ત્રના ઠેકાણા ના રહ્યા, કોઈનું મુખ આમ રહી ગયું. અને માં એવા દોયડા જાડા હતા મારી જેવા, તોય હાથ પકડીને લઈ આવ્યા અને અડો મારી દીધો. પણ ગોપીઓનો મનોરથ ઠાકોરજીએ પૂરો. સમજાણી લીલા કે ન સમજાણી? આ બધા કીર્તનો અષ્ટ સખાઓએ જે લીલાના દર્શન કર્યા ને એ જ ગાયું છે. કોઈ કપોળ કલ્પિત વાત કરી. કવિઓ કલ્પનાની વાતો કરે, અષ્ટ સખાઓ કોઈ કલ્પનાની વાતો ક્યારેય કરે નહીં. વલ્લભ એકવાર ગોકુળમાં બિરાજતા હતા. ગોવિંદ ઘાટ ઉપર બેઠક જે છે ને, હવે યમુનાજી ભરપૂર હતા. ગોકુળમાં નહીં, સોરમજી.